નવસારી મનપાનું સૌપ્રથમ બજેટ થયું જાહેર. વર્ષ 2026-27નું બજેટ થયું જાહેર. ₹1286 કરોડનું 89 કરોડની પુરાંતવાળું બજેટ જાહેર થયું. મનપા કમિશનર દેવ ચૌધરીએ રજૂ કર્યું બજેટ. મનપાએ બજેટમાં ટેક્સ વધારો ન કરતા શહેરીજનોને મોટી રાહત. નવા બજેટમાં તમામ વોર્ડમાં લાઇબ્રેરી બનાવવાનું મનપાનું આયોજન. નવસારી શહેરી વિસ્તારમાં સોલાર રૂફ યોજના અમલી બનાવાશે. ઝીરો વેસ્ટ માટે મનપાના બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી. મનપાએ 2025-26ના વર્ષમાં 177 કરોડની રેવન્યુની આવક મેળવી. નવસારી મહાનગરપાલિકાએ ગયા વખતે 847 કરોડનો બજેટ રજૂ કર્યો હતો. આ વખતે 1286 કરોડનો જે છે અમે બજેટ રજૂ કર્યો છે. આ બજેટના સાથે સાથે ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાત અને એનાઉન્સમેન્ટ પણ કરી છે. જે કામો કા જે સ્કીમો જે છે શહેરમાં આવનાર એક વર્ષમાં જે છે લાગુ થવાની છે. સાથે સાથે આ વર્ષના અમારો બજેટનો જે મુખ્ય જે હેતુ છે, જે મુખ્ય અમારો કામ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં પણ ડ્રેનેજ, વોટર, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી કરીશું. અને આના સાથે સાથે શહેરમાં સાફ સફાઈ અને ઇલેક્ટ્રિસિટી લાઇટિંગનો પણ જે છે અમે આખો પ્લાન કર્યો છે. અને આના સાથે સાથે શહેરમાં એવી ઘણી બધી સુવિધાઓ જે છે જે લોકોને મળી શકે છે, જે ગાર્ડન હોય, પાર્ક્સ હોય, લાઇબ્રેરી હોય, માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ રાજ્યનો શહેરી વિકાસ વિભાગના મારા માનનીય મંત્રી શ્રીના માર્ગદર્શનમાં આજ સતત પ્રયત્ન કરી રહ્યો છે કે લોકોને શહેરની તમામ સુવિધાઓ ઘરે બેઠા મળી જાય. એવી જ રીતે સાથે સાથે 2030માં જ્યારે ગુજરાત કોમનવેલ્થ યોજવી રહ્યો છે ત્યારે પણ નવસારીના જે છે ખેલાડીઓને, નવસારીના જે છે રમતવીરોને પણ આમાં અમે જાહેરાત કરી છે કે આને વધારેથી વધારે પ્રોત્સાહન મળે ને એ લોકો જે છે ત્યાં ઇનામ જીતી શકે છે અને પ્રોત્સાહન મળી શકે છે. માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રીનો આગ્રહ હોય છે દર વખતે કે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ ઉપર વધારેથી વધારે ધ્યાન મૂકીએ. આની પણ જે છે અમે બજેટમાં જોગવાઈ કરી છે. એવી રીતે લગભગ 15 જેવી ખૂબ જ અત્યંત જરૂરી EV વ્હીકલ ઉપર ટેક્સ વેવિંગથી લઈને નવો કોઈ ટેક્સ નહીં વધારવાની એવી ઘણી બધી 15 જેવી મોટી જાહેરાતો છે જ. આના સાથે સાથે મેજર અમારો ફોકસ જે છે વોટર, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્ક ઉપર રહેશે.